તો રાજ્યમાં જે રીતે રોગચાળો વકર્યો છે તેને લઈને અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ। રાજ્યમાં રોગચાળાની વધી રંજાડ, અનેક જગ્યાએ રોગચાળો ફાટી નીકળ્યો છે। તો વાયરલ ફીવરથી માંડીને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે। હોસ્પિટલ્સમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। મહાનગરોમાં ગંદકી વધતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। સરકારી હોસ્પિટલોમાં ઓપીડીના કેસોમાં સતત વધારો થયો છે। પાણીજન્ય, મચ્છરજન્યની સાથે જ વાયરલ ફીવરના કેસો પણ સતત વધી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરાઈ છે। તો રાજ્યમાં રોગચાળાની રંજાડ વધી રહી છે। હોસ્પિટલ્સમાં લાંબી કતારો જોવા મળી રહી છે। વાયરલ ફીવરથી માંડીને મચ્છરજન્ય રોગ હોય, પાણીજન્ય રોગ હોય, તેમાં કેસોમાં વધારો સતત જોવા મળી રહ્યો છે। મહાનગરોમાં જે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને તેના કારણે આ રોગચાળો વકર્યો છે। તો જે રીતે રાજ્યમાં રોગચાળો વકર્યો છે ત્યારે વાયરલ ફીવરના કેસો પણ વધી રહ્યા છે। તેના લક્ષણો પર નજર કરીએ। થાક લાગે છે, તેમાં વાયરલ ફીવરના કારણે થાક લાગતો હોય છે, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો થાય છે, સાથે જ હાઈ ફીવર આવે છે। તો વાયરલ ફીવરના લક્ષણો છે, જો આ લક્ષણો કોઈનામાં પણ જોવા મળે તો તેમને હોસ્પિટલમાં લઈ જવા જોઈએ। ખાંસી આવે છે, સાંધાઓમાં દર્દ રહે છે। તો ભારે વરસાદ વરસ્યો ને ત્યારબાદ હવે રોગચાળાએ માંજા મૂકી છે। ત્યારે વાયરલ ફીવરના લક્ષણોમાં ત્વચા પર લાલ રેશિસ થાય છે, શરદી થઈ જાય છે। આ લક્ષણો જો કોઈ પણ દર્દીમાં જોવા મળે તો તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા જોઈએ। ગળામાં તેમને દર્દ થતું હોય છે અને ભારે તાવ આવે છે, માથામાં પણ દુખાવો થતો હોય છે, આંખો લાલ થઈ જાય છે અથવા માથામાં તેજ દુખાવો થાય છે, ઠંડી લાગે છે। આ તમામ લક્ષણ વાયરલ ફીવરના લક્ષણો છે, જે જો કોઈ પણ વ્યક્તિમાં જોવા મળે તો તેમને હોસ્પિટલમાં લઈ જઈ તેમની સારવાર કરાવવી જોઈએ।